આજે આપણે વડા બનાવવાના છે, દાળ વડા, જે અમદાવાદમાં બહુ ફેમસ છે તે. તો એના માટે મેં પહેલા સવારથી છે ને દાળને પલાળી દીધી હતી. એમાં મેં મગની ફોતરાવાળી દાળ, અડદની દાળ અને ફોતરા વગરની મગની દાળ ત્રણેય મિક્સ કરેલી છે. મગની ફોતરાવાળી દાળ ને અડદની દાળનું પ્રમાણ સરખું છે ને એનાથી ઓછી અડધી મેં મગની ફોતરા વગરની દાળ લીધેલી છે. તો હવે આપણે એનું બેટર તૈયાર કરી લેશું. ફ્રેન્ડ્સ, આપણે એને છે ને પાણી વગર તૈયાર કરવાનું છે, બિલકુલ પાણી નાખવાનું નથી. તો હવે આપણે મિક્સર જારમાં બધી દાળને લઈ લઈએ. જાજી દાળ હોય તો તમારે 2 વાર ક્રશ કરવાનું રહેશે. હવે આપણે દાળમાં છે ને થોડાક લીલા મરચા નાખ્યા છે તીખા, આદુ અને લસણ નાખી દીધા છે ક્રશ કરવામાં. હવે આપણે એને પાણી વગર ક્રશ કરવાની છે. ફ્રેન્ડ્સ, જનરલી દાળ વડામાં એક જ દાળનો ઉપયોગ કરીને વડા બનાવતા હોય છે, પણ મેં આજે 3 દાળનો ઉપયોગ કરીને આ દાળ વડા બનાવ્યા છે, જે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તો તમે આ રીતે જરૂરથી એકવાર દાળ વડા બનાવવાની ટ્રાય કરજો. ફ્રેન્ડ્સ, તો મારી દાળ હવે ક્રશ થઈ ગઈ છે. એને મેં વાસણમાં બધી કાઢી લીધી છે. એમાં મેં આદુ, મરચા અને લસણ ક્રશ કરવામાં જ નાખી દીધા છે, જેનાથી દાળ વડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને આપણે પાણી નથી નાખ્યું આની અંદર જરા પણ, એટલે આ વડાને પાણી વગર જ પીસવાના છે. હવે આપણે એમાં થોડોક મરી પાવડર નાખશું, જેનાથી ખૂબ જ સરસ સ્વાદ આવે છે. અને થોડીક કોથમરી નાખશું. અને એને ખૂબ જ આપણે ફેટી લેવાનું છે. 2 થી 3 મિનિટ માટે એક ધારું આમ ફેટશો ને એટલે તમારા વડા ખૂબ જ સરસ બનશે. આપણું બેટર એકદમ ફ્લફી થઈ જશે, એમાં હવા ભરાઈ જશે, જેથી વડા છે ને એકદમ સોફ્ટ બને છે. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે આમાં. તો ફ્રેન્ડ્સ, હવે આપણું તેલ ગરમ કરવાનું મૂકી દીધું છે અને એમાં હું મીઠું નાખી દઉં છું. મીઠું નાખીને આપણે મિક્સ કરી દઈશું. માપસર મીઠું નાખી દેવાનું છે. મીઠું નાખીને બેટરને એકદમ મિક્સ કરી દેવાનું છે. મેં થોડી વાર મિક્સ કરી અને ફ્લફી એકદમ કરીને મેં બેટરને રાખી દીધું હતું 15 થી 20 મિનિટ માટે, જેથી આપણા આદુ, લસણ, મરચાંનો ટેસ્ટ એકદમ અંદર સરસ મિક્સ થઈ જાય છે. તો આપણું તેલ થઈ ગયું છે. હવે આપણે એમાં વડા ઉતારવા મળશું. ફ્રેન્ડ્સ, આ વડા ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે. તમે આ રીતથી જરૂર એકવાર બનાવજો. એક જ દાળ કોઈ પણ લેવા કરતા 2-3 દાળ મિક્સ કરશો ને એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. આપણે પહેલા ફાસ્ટ ગેસ રાખેલો છે, વડા પાડશું એટલી વાર, પછી એને આપણે ધીમો કરી નાખવાનો છે. ફ્રેન્ડ્સ, આપણે એની હારે છે ને મરચાં ખાવાના છે અને ડુંગળી ખાવાની છે, એટલે આપણે એમાં મરચાં પણ હારે તળી લેશું. મેં તીખા મરચાં તળ્યા છે. કોઈ મોરા મરચાં ખાતા હોય તો મોરા પણ ખાઈ શકે છે. આપણા વડા તૈયાર થઈ ગયા છે. જુઓ કેટલા સરસ કલર થયો છે વડાનો. બહુ મસ્ત કલર આવે છે આ વડાનો અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે. આવી રીતે દાળ વડા બનાવજો તમે મારી રીતે
અને મને કોમેન્ટ કરીને કહેજો કે તમારા વડા કેવા બન્યા છે. અને મારી રેસીપીને વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ફ્રેન્ડ્સ, આપણે દાળ વડાને હવે કાઢી લેશું. આપણા દાળ વડા રેડી થઈ ગયા છે. તો એને આપણે એક પ્લેટમાં આમાં કાઢી લઈએ. અત્યારે તમને બતાવવા માટે અત્યારે આમાં કાઢી લઉં છું. આપણા દાળ વડા રેડી છે. આની સાથે લસણની ચટણી, લીલી ચટણી, ડુંગળી, તમે કઈ પણ વસ્તુ ખાઈ શકો છો. અને ચોમાસામાં તો આ ગરમા ગરમ દાળ વડા ખાવાની બહુ જ મજા આવે છે. તો એની સાથે આપણે મરચાં અને ડુંગળીને સર્વ કરીશું. તો આપણા દાળ વડા રેડી છે. તો મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરવાનું, લાઈક ને શેર કરવાનું જરૂરથી ન ભૂલતા. મારી રેસીપી જોવા માટે ખૂબ ખૂબ તમારા બધાનો આભાર.